નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા બાયડ સાઠંબા તાલુકામાં પ્રવેશતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જન આક્રોશ યાત્રાને લઈ બાયડ સાઠંબા તાલુકાના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ગાબડ સાઠંબા થઈ બાયડ ખાતે આવી પહોંચતા બાયડ નગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ઉપસ્થિત જનસભાને સંબોધી હતી। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરી ભાજપની જીતને વોટ ચોરીની નીતિ ગણાવી હતી। ભાજપ જો તેના આવા કૃત્યોથી બાજ નહીં આવે તો ભારતના હાલ નેપાળ જેવા થશે તેમ તેમણે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું। આ જન આક્રોશ યાત્રામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, બાયડ માલપુરના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય રિત્વિકભાઈ મકવાણા, નઈમભાઈ મિર્ઝા, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, બાયડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી, બાયડ શહેર પ્રમુખ મોનિક પટેલ, બાયડ સાઠંબા તાલુકાના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। સંવાદદાતા સુહેલ મિર્ઝા, બાયડ। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સમગ્ર ગુજરાતમાં લોકોની જે તકલીફ, પીડા, દર્દ ને આક્રોશ છે એને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા 21 તારીખે ભગવાન ધરણીધરના ધામ ધીમાથી શરૂઆત કરી અને આજે 7મા દિવસે અરવલ્લી જિલ્લામાં અહીંયા બાયડ ખાતે સભાના સ્વરૂપમાં મળી રહી છે। ત્યારે સમગ્ર અરવલ્લી જિલ્લામાં ગઈકાલે અને આજે જે લોકોને મળ્યા છીએ ત્યારે એ સ્થાનિક રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે। યુવાનોને રોજગાર નહીં હોવાને કારણે દૂર દૂર સુધી જવું પડે છે। અનેક જગ્યાએ કોલેજની વ્યવસ્થા નથી। જિલ્લામાં યુનિવર્સિટી છે પાટણ કે અમદાવાદ સુધી 200 કિલોમીટર જવું પડે છે। એ સંજોગોમાં એના યુવાનોની શિક્ષણની વ્યવસ્થા વધારવાની માંગણી છે। આદિવાસી વિસ્તારમાં એના જાતિના દાખલાના પ્રશ્નો છે, જંગલ જમીન અધિકારના પ્રશ્નો છે। અનેક વિસ્તારોમાં ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે એવી ફરિયાદો છે। રસ્તામાં ખાડાઓ જોવા મળે છે, પીવાનું પાણી નથી મળતું પણ દારૂ ખુલ્લેઆમ મળે છે એવું એક એક વ્યક્તિ આખા જિલ્લામાં કહી રહ્યો છે। એટલે આખી સરકાર ખાડે ગઈ છે। આખી સરકાર હપ્તા લેવામાંથી બીજા કોઈ કામ માટે એને રસ નથી અને આ હપ્તા રાજ જે ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, અધિકારીઓનું રાજ ચાલે છે, એનાથી સ્પષ્ટ છે કે સરકાર સામાન્ય લોકોની વાત સાંભળવા તૈયાર નથી। પણ જે લોકો હપ્તા આપે છે, જે લોકો એમના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરે છે, જે બુટલેગરો છે, એને બચાવવા માટે રાજ્યના ગૃહમંત્રી સ્ટેટમેન્ટો આપે છે પણ ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે છે। ગુજરાતની બહેન દીકરીઓ પર બળાત્કાર, અત્યાચાર થઈ રહ્યો છે। ગુજરાત